અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં 9 લોકોના મોત પછી પોલીસ વિભાગ અને તંત્ર બંને જાગ્યા પણ એવા કે રાતોરાત આરોપીને તો ઝડપી પાડ્યા, પરંતુ તેની સાથે સાથે લાયસન્સ વગર ધમધમતી ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી। ત્યારે કોણ છે 9 લોકોના મોત પાછળ જવાબદાર અને ઊંઘમાંથી જાગેલું તંત્ર કેવી રીતે એક્શનમાં આવ્યું છે, આવો જોઈએ આ રિપોર્ટ। અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનથી માત્ર 4.5 કિલોમીટર દૂર ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ધમધમતી રહી અને પોલીસ ઊંઘતી રહી। પરિણામે ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈએ પ્રચંડ બ્લાસ્ટ થયો અને 9 લોકોના જીવ ગયા। ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠતા અંદર કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી હતી। જો કે આ ઘટના પછી ઊંઘમાંથી જાગેલ તંત્ર અને પોલીસ વિભાગ દોડતા થયા અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેમની માતા રમીલા ડોડિયા સાથે સાદિક સૈયદની ધરપકડ કરી લીધી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી। એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ બનાવ બના લે છે। બોલો 2014માં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં ફરી આરોપીના દીકરાને જ લાયસન્સ મળ્યું અને ફટાકડાની ફેક્ટરી ધમધમતી થઈ। લાયસન્સ પૂરું થયા પછી પણ રિન્યુ ન કરાવ્યું, છતાં પોલીસ ઊંઘતી રહી। જો કે 9 લોકોના મોત પછી પોલીસ જાગી પણ ગઈ। વિશ્વાસ ન હોય તો આ દ્રશ્ય જુઓ। કોર્પોરેશન અને પોલીસે વાંચ, રામોલ, ગ્યાસપુર સહિતના વિસ્તારોમાં ચાલતી ફટાકડાની ફેક્ટરી પર તબાઈ બોલાવી। તપાસ દરમિયાન અમુક બેદરકારી અને મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન ન રખાયું હોવાનું સામે આવતા 2 ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ રામોલમાં જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં બુલડોઝરથી કાર્યવાહી હાથ ધરાઈ અને જે ઓરડીઓ હતી તેને તોડી પાડી। જો કે આ તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવી વાત થઈ, પરંતુ આટલેથી ફરી સંતોષ માની લેવામાં આવશે તો ભવિષ્યમાં આવી વધુ ઘટનાઓ પણ બની શકે છે। આશા રાખીએ જ્યાં પણ ફટાકડા બને છે તે તમામ જગ્યાઓ પર રાજ્યભરમાં તપાસ થાય, જેથી ફરી કોઈને જીવ ન ગુમાવવો પડે। સંવાદદાતા દીપક સોલંકી સાથે પાર્થ જાની અને શુભમ ભટ્ટનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।